નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પોકેટ કોપ્ટિંગ પદ્ધતિથી આંતરરાજ્ય ગેંગના એક ઇસમને પકડી પાડી આંતરજિલ્લા તેમજ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, બોડેલી, કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ મોટરસાયકલો સાથે રાજ્ય બહારના એક ઇસમને મુદ્દામાલ સાથે છોટાઉદેપુર એલસીબીએ પકડી પાડ્યો છે. છોટાઉદેપુર એલસીબી સ્ટાફ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી મળેલ કે આજથી અઠવાડિયા પહેલા નસવાડી ટાઉન વિસ્તારમાંથી ચોરાયેલ એક વાદળી કલરની રજીસ્ટ્રેશન નંબર GJ227656ની 220 સર મોટરસાયકલ લઈને એક ઇસમ સુરખેડા ગામ બાજુથી છોટાઉદેપુર આવનાર છે. ડોન બોસ્કો હાઈસ્કૂલ છોટાઉદેપુર અલીરાજપુર હાઈવે રોડ ઉપર વોચમાં હતા તે દરમિયાન ઉપરોક્ત બાતમી હકીકતવાળી મોટરસાયકલ લઈને આવતા તેની હાથ વડે ઇશારો કરી રોકવાનો પ્રયત્ન કરેલ, પરંતુ રોકાયેલ નથી અને પોતાની મોટરસાયકલ થોડી દૂર ઊભી રાખી ભાગવા લાગેલ, જેથી તેનો પીછો કરી તેને કોર્ડન કરીને પકડી પાડી તેનું નામ પૂછતા પોતાનું નામ કૈલાશ સમદુભાઈ જાતે તોમર જે અલીરાજપુરનો હોવાનું જણાવેલ હતું. જેથી પકડાયેલ ઇસમ પાસેથી મળી આવેલ 220 મોટરસાયકલ જેનો રજીસ્ટર નંબર GJ227656ની માલિકી બાબતે કોઈ આધાર પુરાવો માંગતા તે પોતાની પાસે નહીં હોવાથી જાણવા મળેલ હતું. મોટરસાયકલ કોઈ જગ્યાથી ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનું જણાઈ આવેલ, જેથી પકડાયેલ મોટરસાયકલને ચેસિસ નંબર તથા એન્જિન નંબરના આધારે પોકેટ કોપ મોબાઈલથી સર્ચ કરતા મોટરસાયકલના માલિક સુખરામભાઈ જમનાદાસ ભીલ જે તિલકવાડા જિલ્લા નર્મદાનો હોવાનું જણાઈ આવેલ છે. સદર મોટરસાયકલ બાબતે પૂછપરછ કરતા તેને જણાવેલ કે આજથી આશરે 10 દિવસ પહેલા નસવાડી ટાઉનમાંથી રાત્રિ દરમિયાન તેઓ તેમના મિત્રો સાથે મહેશ, રૂજલા આ ત્રણેય ભેગા મળી રાત્રિના સમયે ચોરી કરેલ હોવાનું જણાવેલ અને આ ત્રણેય ઇસમોએ ભેગા મળી ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી જુદી જુદી જગ્યાએથી મોટરસાયકલોની ચોરી કરેલાની કબૂલાત કરતા હોય અને ચોરી કરેલી મોટરસાયકલો અલગ અલગ જગ્યાએ સંતાડી રાખેલ હોય. જેથી પકડાયેલ કૈલાશ સમદુ જાતે તોમર જેને તેના મોટા ભાઈનો સંપર્ક કરી મોટરસાયકલો જે તે જગ્યાએ સંતાડી રાખેલ ત્યાંથી મંગાવતા તે મોટરસાયકલો લાવી અત્રે છોટાઉદેપુર એલસીબી ઓફિસ ખાતે રજૂ કરતો હોય તે તમામ મોટરસાયકલો જોઈ તપાસી ખાતરી કરતા તે અલગ અલગ નામ સ્થળની જણાઈ આવતા આ અંગે આ ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.